સ્વર્ગે આવે હું તો અત્યાર સુધી આ જેટલા વર્ષ ઉંમર થયા ત્યાર સુધી તો હું કોઈને પૂછ્યા જ નહીં કે તમે કઈ નાથના છો, પધારો બસ. રામને દરબારમાં આયા એટલે રામ જ છે, બીજા કોઈ તો મને દેખાયું જ નહીં અત્યાર સુધી. અગર બીજા અગર જોવા લાગીએ તો એમના મતલબ કાંઈ ને કાંઈ તો એમનામાં છે. એક વખતની ઘટના છે તમને કહું. એક મહારાજ હતા જે કોઈ દિવસ ભગવાનને છોડીને બીજાને જોયા નતા અને ભક્તિ બહુ સારા પૂજારીજી મહારાજ કરતા હતા, બહુ એટલે બહુ. અને એક ભક્તાની હતી દૂર બીજા રાજ્યના, એટલે એ કહ્યા કે આપણે પેલા ભગવાનને દર્શન કરવા જઈશું. એટલે ગામમાં બધાને ખબર પડી કે પેલી બેન આવે છે ત્યાંથી દર્શન કરવા. તો આપણા એક મર્યાદા હોય, દરેક મંદિરને એક મર્યાદા હોય. જે મંદિરને મર્યાદા હોય કે ગર્ભગૃહમાં દરેકને જવાનું સખ્ત મનાયું. अब ગર્ભગૃહમાં જવાનું માણસોને શું હોય ખબર નહીં, ખાલી શુદ્ધતાની પ્રકાષ્ઠા છે કે દરેક માણસ ગર્ભગૃહમાં ન જાય, બીજું કશું નહીં. મંદિરમાં દરેક મંદિરને જુદા જુદા નિયમો હોય કે કઈ મંદિરમાં બહેનોને એટલા સુધી જવાનું હોય, કઈ મંદિરમાં એટલું સુધી જવાનું હોય. એટલે એ મંદિરમાં બહેનોને પ્રવેશ વર્જિત હતું. પૂજારીજી મહારાજને ખબર પડ્યા એટલે ગેટ ઉપર ઊભા થઈ ગયા કે કોઈને અંદર જવાનું નહીં. અને પેલા બેને દર્શન કરવા આવી એટલે પૂજારીજી મહારાજ એમને રોક્યા કે તમે બેન છો, તમે અંદર ન જઈ શકો. મોઢું નીચે કર્યા હતા. પૂજારીજી મહારાજને પેલી બેને કહ્યા કે તમે તો જીવનમાં કોઈને જોયા જ નહીં ઠાકુરજી સિવાય, પછી તમને કેવી રીતે ખબર પડ્યા કે હું બેન છું? એમના મતલબ એક જ છે કે તમારા હૃદયની અંદર કાંઈ ને કાંઈ તો છે જ, તોય બહાર નીકળ્યા. એટલે આપણા હૃદયમાં કોઈને માટે કોઈ વસ્તુ છે જ નહીં. આપણે સાધુ બન્યા એટલે સમ લેબર. દુઃખ હોય તો પણ તમે આપણા છે અને સુખ હોય તો પણ આપણા છે. કોઈ પણ નાથના હોય, કોઈ પણ ધર્મમાં હોય, કોઈ પણ આપણે ગલે લગાવવા ભેટવા તૈયાર છીએ. અને દરેકને હું સંતોને કહું, દરેક રીતે તૈયાર રહેવાનું. આપણા હનુમાનજી મહારાજે રાવણને લંકામાં ગયા હતા તો કયા હતા, જે મોય મારા તે મોય મારા. એટલે આ વસ્તુ તો આપણા હનુમાનજી મહારાજ થી આપણે શીખવાનું મળે છે. આપણે સંત છીએ, આપણે સંતોને ધર્મ છે, ધર્મનું રક્ષા કરવાનું. એટલે કે દરેક રીતે, એક રીતે નહીં, દરેક રીતે. લેકિન એમનામાં આપણા જેટલા બધા સંતો જે ભેષ છે, આપણા ભેષની મર્યાદા તો સાચવીને રાખવાનો. અને આપણે સંતોને ખાલી મર્યાદા સાચવી રાખવાનું નહીં. આપણા જે વિશ્વ હિન્દુ પરિષદને ગઠન જ એમના માટે થયું હતું કે સંતોને રક્ષણ કરો, ધર્મને રક્ષણ કરો. તો ધર્મને રક્ષણ સનાતન ધર્મમાં 2 4 5 તો આપણા દેખાય છે કે જે વસ્તુ તમારી ઓળખાણ છે, તમે તમારા ઓળખાણ ભૂલ્યા, સમાજ તમને ભૂલી ગયા. આજની તારીખમાં વિશ્વ હિન્દુ પરિષદને હું કેટલા બધા કાર્યકર્તાને ઓળખું, મળું. એમનામાંથી 2 4 મોટા મોટા જે પણ ચાંદલો કરતા હોય, કલાવા હાથે બાંધતા હોય, ચોટલી રાખતા હોય, એવા કાંઈ તમારા ઓળખાણ તો દેખાતા જ નહીં. પહેલી બાજુ હું એમ કહું કે ઓળખાણ તો એમના તો સામે દેખાય છે કે એ છે, લેકિન તમારે હું કઈમાં તમે તો આપણા ઓળખાણ રાખો કમસે કમ. તો કહો કે મને સમાજ ભૂલ્યા, તો સમાજ ભૂલે ને તમે પોતે ભૂલી ગયા એટલે તમને ભૂલી ગયા. તિલક કરવાનું એ નહીં,
માથે ચોટી રાખવાનું જ નહીં, હાથે કલાવા બાંધવાનું નહીં, ગલે કંઠી બાંધવાનું નહીં, ગુરુ કરવાનું નહીં. પછી સંતો ઉપર છોડ દો કે તમે સંતોએ સંભાળો. અરે ગુરુ બનાવો તબ તો સંભાળે, ચેલા તો બનો પહેલા. નીવડા તો તમે ફરો છો, પછી મને હું. એટલે પેલા ગુરુ પાસે જ્ઞાન લેવા જતા. ગુરુકુલ એટલે બંધ થયા કે સંતોએ બંધ નહીં કર્યા. તમે શિષ્ય નહીં બને એટલે ગુરુકુલ બંધ થયા. કરે હું ગુરુજી બેન તો બહુ વાંચ્યા, પણ શીખવા કોઈ આવતા નહીં તો ઘેર ઘેર તો જઈને ના શીખવાડે ને. તમે જ્યાં પણ મંદિર હોય, પોતપોતાના ઘેરથી નીકળે ને અડધો કલાક નહીં 5 મિનિટ આરતીમાં ઊભા રહેવા રાજી નહીં. જે 5 મિનિટ ઊભા રહેવા રાજી નહીં તો પછી કોને પાસે સમય છે? તો આપણી પાસે પણ સમય નહીં ને ભાઈ. આપણે ઠાકોરજીને સેવા કર્યા, પડખે આપણે ભોજન બનાવવા લાગી ગયા. ખાલી ઝંડા ધજા અને નામ લઈને ચાલવાથી નહીં, પોતાના કરવું પડે, પોતાના ભોગ આપવું પડે સમાજ માટે. તમે પોતાના છોકરાને મંદિર સુધી તો પહોંચાડો, ગુરુ સુધી તો પહોંચાડો, સંતો સુધી તો પહોંચાડો. તો સંતો ન કરે તો ને કહું કે આ કશું આપણે કરતા નહીં. આપણે પણ તૈયાર રહેવું પડે એટલું. જે આપણા ધર્મને પહેચાન છે, આપણા સંસ્કૃતિ છે. ડીજે વાગ્યા તો નાચી લીધા, પેલા આવ્યું તો પેલા કૂદકો માર લીધો, પછી આપણે ઘેર ભેગા થઈ ગયા, બસ થઈ ગયું. બસ હું વધારે ન બોલું. જય જય સિયારામ.